કોસંબા તરસાડી ઓવરબ્રિજ જે છે એ ઓવરબ્રિજની બાજુમાં સર્વિસ રોડની બાજુમાં એક ખાડો છે, ત્યાંથી એક પર્પલ કલરની ટ્રોલી બેગ મળેલી અને એમાં એમની સામે મારુતિ સુઝુકીનો જે શોરૂમ છે એના મેનેજરે તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણ કરેલી કે એની અંદર કોઈનું ડેડ બોડી છે. પોલીસ તાત્કાલિક પહોંચેલા તો એમાં 20 થી 25 વર્ષની આશરે ઉંમર હશે એવી એક મહિલાની ડેડ બોડી છે, જેના હાથ ઉપર એસ વચ્ચે દિલ દોરેલું છે અને કે મતલબ કે છે, દિલ છે અને એસ છે એ પ્રકારનું ટેટુ ચિતરાવેલું છે. એના આધારે અમે હાલ જે ડેડ બોડી જે છે એને ઓળખ કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. અમારી અલગ અલગ ટીમો આ બાબતમાં સક્રિય કરેલ છે. હાલમાં ડીવાયએસપી, અમારી એસઓજી ટીમ, એલસીબી ટીમ અને પેરોલ ફરલો ટીમ, તમામ ટીમો અત્યારે હાજર છે. તમામને અલગ અલગ ટાસ્ક આપી અને કાર્યવાહી કરવાની ચાલુ કરી છે. પરંતુ અત્યારે અમારી પ્રાયોરિટી જે છે એ છે કે જે ડેડ બોડી છે એની ઓળખ થાય અને ડેડ બોડી ઓળખ થયા બાદ આરોપી પકડવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. સર, કઈ રીતે હત્યાની ઘટનાને અંજામ અપાયો છે? હાલ ડેડ બોડી હોસ્પિટલ ખાતે પહોંચાડેલી છે, ત્યાં ડોક્ટરોની પેનલથી પીએમ કરવામાં આવશે. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એના જે નાક છે ત્યાંથી બ્લડ દેખાય છે, પરંતુ ડોક્ટર ઓપિનિયન આપે ત્યારબાદ જ હત્યાનું ચોક્કસ કારણ અને કઈ રીતે હત્યા થઈ છે એ ચોક્કસપણે કહી શકાય. પરંતુ બાહ્ય કોઈ ગંભીર તીક્ષ્ણ હથિયારની કોઈ ઈજા હોય કે અન્ય કોઈ દેખીતી ઈજા હોય એ પ્રકારની કોઈ ઈજા હાલ દેખાતી નથી, પરંતુ એનો ડિટેલ ઓપિનિયન ડોક્ટર આપી શકશે. સર, કઈ પરિસ્થિતિમાં હતી બોડી સુટકેસમાં? સુટકેસની અંદર બોડી જે છે એ એકદમ એને પગ બાંધી દેવામાં આવેલા હતા અને એકદમ વાળી અને બોડી એકદમ કસોકસ જે બેગ છે એની અંદર પેક કરવામાં આવેલું હતું અને પછી કોઈ વ્યક્તિ આ જે જગ્યા છે એ જગ્યા ઉપર મૂકી ગયેલ છે. એટલે હાલ એ આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.